ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે જોગ બાપાની દુકાને. કારણ કે વહેલા આવી ગયો છું હું શ્રીફળ લેવા માટે. કારણ કે બધાને ખબર જ હશે કે આજે છે આપણે નાગપંચમ. તો પહેલાં તો નાગપંચમની દરેકને હાર્દિક શુભકામનાઓ. અને આજે આપણે ઘરે શ્રીફળ કરવાનું હોય, પછી પાછું ખેતરમાં જવાનું છે. તો પહેલાં ઘરે કરી દઉં, જોગ બાપાની દુકાને જોગ બાપા શ્રીફળ આલો તમે. હા મારા કાકો ધંધે જોઈએ હવે નોકરી જોઈએ. તો જોર બાપાના જુઓ, આજ તો બધા નારિયેલ વહેલા ખાલી થઈ જાય. આખો વાહ એમને એમ લઈ જાઓ જોર બાપા, બધા ખાલી થઈ ગયા. હા હા, આ છેલ્લું નારિયેલ મારા નસીબનું પડ્યું હતું એટલે મારા ભાગમાં આવી ગયો. બરાબર, તો હવે ઘરે જઈને શ્રીફળ આપણે કરી દઈએ અને પછી ખેતરમાં જવાનો ટાઈમ થાય એટલે ખેતરમાં જઈએ. કે જે હું પેલા ઘર બની એકણનું બતાવ્યું હતું મંદિર ગોગ મહારાજનું, આપણે એકણ જવાનું છે. તો એકણ દર્શન કરતા આવીએ અને જે નારિયેળને બધું કરવાનું હોય એ કરતા આવીએ. બરાબર, તો હાલ પહેલાં ઘરે કરી દઈએ, જે આપણે દર સાલની જેમ ઘરે કરવું પડે એ પહેલાં કરીએ. તો આપણે દુકાનેથી શ્રીફળ લાવીને ગોગા મહારાજનું આપણે શ્રીફળ કરી દીધું છે. જો પોણિયારે આપણે દરેકના ઘેર મંદિર ના હોય એટલે પોણિયારે દૂધ કરી દેવાય. અને હવે પ્રસાદ કાઢી દઈએ અને વાહમાં વેચી દઈએ. અને પછી જે આપણે અહીંથી ઘેરથી વસ્તુ લઈ જવાની છે એ બધી વસ્તુ લઈને ખેતરમાં જવાનું છે. બરાબર, A few moments later. તો ઘરે ગોગા મહારાજનું શ્રીફળ કરીને સીધા હું બજાર ગયો તો આજ ફૂમતાઈ ના પામી ગયો હતો. કારણ કે એમને લાવવાનું હતું મોબાઈલનું કવર, એટલે ફૂમતાજી માટે મોબાઈલનું કવર લાવ્યો છું. જો આવું આઈફોનનું. બરાબર, અને બીજી જગ્યાએ ગયો તો આપણે પેલું મેં વિડીયોમાં બતાવ્યું તો ખબર 12 જ્યોતિર્લિંગના દર્શનવાળું એકણ ફરાળી નાસ્તો લઈ આવ્યો હતો બધો. કારણ કે ઘરના બધા ઉપવાસ હતો એટલે ઘરના માટે. બરાબર, અને હવે જીયા સવારમાં આવી ગઈ છે ટીવી જોવા. જે કોક તો બોલ જીયા, જો કાર્ટૂન એન જેવું ચાલુ કર્યું છે ને તાર જેવું મોઢું હોય પેલું જો. તો ચલો નાસ્તો હાલ દઉં અને કવર લઈને હવે ઘરેથી બાજરીનો લોટ લઈને મારે જવાનું છે ખેતરમાં. કારણ કે ગોગા મહારાજની થાળી ખેતરમાં કરવાની છે એટલા બધા પોકી ગયા છે અને મારા હવે જવું છે. તો જોઈ લો, આપણે બાજરીનો 1 કિલો લોટ લઈ લીધો છે અને હવે જઈએ ખેતરમાં. કારણ કે ખેતરમાં આપણે થાળી કરવાની છે અને બીજી બધી વસ્તુ વિપુલ લઈને પોકી ગયો હા. અને હવે આરી વસ્તુ રહી ગઈ હું લઈને જાઉં છું પાછો. બરાબર, તો હવે મળીએ ડાયરેક્ટ ખેતરમાં. હવે અમારા વડીલે ખેતરમાં આવે, વડીલ જો નવું એવી બાઇક લઈને આવે અને આ બાદ આગળ જો અમારા ભુવાજી, આ બાદ આ વડીલ આવે ને પાછળ બીજા વડીલ આવે અને ફૂમતાજી પપ્પા અમારે જણા બાપુ એ આગળ નીકળ્યા. તો આ બધા આપણે ખેતરમાં જ રહીએ. કારણ કે ગોગા મહારાજના દર્શન કરવા અને ખેતરમાં ઓટો મારવા માટે. તો આ છે આપણે ખેતરનું ગોગા મહારાજનું મંદિર. જો હું ઘણીવાર વિડીયોમાં બતાવું છું, પણ આ ખાસ નાગપંચમ છે એટલે. બરાબર, તો અમે હવે થાળી કરીને પછી ગોગા મહારાજનું ધૂપ કરી દઈએ. બરાબર, અને ધજા ચડાવવાની છે. ધજા જૂની છે હે ને, આ નવી લાયા જુઓ. બરાબર, તો દર્શન કરી લેજો. જય ગોગા. તો આપણે જો લોટ લઈને ખેતરમાં આવી જઈએ છીએ અને ગોગા મહારાજના દર્શન કરીને આવ્યા છીએ. પેલું બાજુ વિપો બ્લોગ બનાવતો જાય છે. અને આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ આપણે ચેલેન્જ વિડીયો બનાવતા હતા. અને તમે કોઈ ચેલેન્જ વિડીયો આવતા નહીં પણ આવી જગ્યામાં બનાવવાના જો ખરાબ. અમારે પાટો તો દોરવાનો, આ ઘાસ એટલું ઊંચું થઈ ગયું જો. એટલે ઘણા ટાઈમથી તમારી કમેન્ટો આવી ચેલેન્જ વિડીયો બનાવતા નહીં, પણ આ ખેતરની હાલત જુઓ હાલ ચોમાસામાં. અને પછી આપણે શિયાળામાં કદાચ ચાલુ થઈ જાય ને વિપા. ટૂંક જ સમયની અંદર આપણે જેવું એજન્સીનું ફોર્મ પટી જાય, બધું એજન્સીનું ઓપનિંગનું બધું પછી આપણે તરત વિડીયો ચાલુ થઈ જાય. કેમ કે આજે રવિવારના દાડે આપણે એજન્સીના ઓપનિંગ કરવા માટે જવાનું હોય. પછી પ્લસ કે ગુરુવારના દિવસે આપણે માતાજીના દર્શન કરવા જવાનું હોય એટલે ટાઈમ મળતો નહીં. ચમ બોલી રહી. અને હવે હું ચાલુ કરું એટલે જો તમે વિપુલે જવાબ આપી દીધો એટલા ઘડી આપણે ઓપનિંગે ઊભા બંધ થાક 2 મિનિટ. આપણે એટલા ઘડી ઓપનિંગે પટી જાય અને ખેતરે ક્લીન થઈ જાય પછી આપણે બધું ચાલુ થઈ જાય. બરાબર, તો હવે આપણે ગોગા મહારાજની થાળી કરવાની છે તો થાળી કરી દઈએ. અને હવે આપણો બોર ચાલુ જ છે તો જુઓ. વિપણ પાછળ હેડ્યો જાઉં હું અને મારા વિડીયોમાં જ વિપો બોલે જાય હું વિડીયો ઉતારી દઉં. અને હા, તમારે જેનો અવાજ સૌથી વધારે આવતો એ માણસ હાલ હાજર નહીં, એના કારણે મને કોઈ બોલવાય ના દો. ચાલુ જ રાખો તેનું નહીં. દિલો આજ આવી જાય ત્યાં મુંબઈ થોડા કોમથી એટલે આજ આવી જાય. તો જો હવે છે ને ગણનો પા કહેવાય ને, પા આવી ગયો હોય અને આપણો લોટ આપણે તૈયાર કરીને મેળ્યો હોય. તો ટૂંક સમયમાં આપણે પ્રસાદ તૈયાર થઈ જાય પછી ગોગા મહારાજને ધરાવી દઈએ. શું કહેવું કિશન? ઓકે, સાચી વાત છે. તો આપણે માતર તૈયાર થઈ ગઈ છે અને હવે એને આકાર આલવાનું ચાલુ હોય.
પછી ચક્કીથી મસ્ત કટકા કરીને પછી ગોગ મહારાજને ધરાઈ દેવાની, પછી પ્રસાદ આપણે ખાવાની. મસ્ત કરી જુઓ ખાલી. અલ્યા ભાઈ 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 અમારા હાથ અડ્યા બધાના. ના ના ખરેખર સરસ. અમે બનાવી તમે હા. એમાં જ તો અહીંયા ના આવડે ગેડા તમને ઘડિયાની ગાડા પાછા વળે. ખૂબ કેમ બાબુ મસ્ત હવે કાજુ કતરી જેવા કટકા કરશી. કારીગર મંદિરમાં બધું આવડે તને. કારીગર માકર કાપવાનો મહાપ્રસાદ મેં હમણાં બીજા દાડે બનાવ્યો હતો. તો જોઈ લો આપણે ગોગા મહારાજને ધજા નવી ચડાવી દીધી અને જે નિવેદ આપણે કરવાનું હતું થઈ ગયું છે. તો જોઈ લો દર્શન કરી લેજો બધા. આપણે દૂધનું ધૂપ કર્યું અને જે આપણે થાળ બનાવ્યો હતો ને એ થાળનું ધૂપ કરી દીધું છે. શું કેવું વિપા? બરાબર. અને આ જુઓ આપણે જય ગોગા લખ્યું અમે જાતે. ગેડા મેં લખ્યું જય ગોગા. મસ્ત લખ્યું. તો હવે આપણે હવે ધૂપ થઈ ગયું છે. તો હવે જઈએ અમે ઘરે, કારણ કે ઘરે થોડું કામ છે. પાછું 2 વાગે જવાનું હોય નોકરી એટલે. બરાબર. જય ગોગા. ઘરે જમીન હવે નોકરી માટે તૈયાર થઈ ગયા. તો હવે જઈએ નોકરી, કારણ કે લગભગ 10 મિનિટની વાર છે એટલે આપણે ફટાફટ પંપે પહોંચી જવું પડશે. કારણ કે તો સાવનને આપણે કહેવાય ને ભોખરામાં શ્યાભર ગોગે દર્શન કરવા જવાનું છે એટલે વહેલો મને બોલાયો હતો, પણ તોય મારે લેટ થઈ ગયું હોય તો ફટાફટ પહોંચી જઈએ નોકરી. તો આ 2 વાગ્યાના ટાઈમે આવી ગયા છીએ આપણા નોકરી અને સાવનલાલ બેસી રહ્યા છીએ અંદર એકલા. અને એક તો પેલો હોઈ રહ્યો એટલે કોઈ થયું સરસ. જો ખાલી ઊંઘવાનું છે બૂટ પહેરીને ફૂલ સેફટીમાં ઊંઘવાનું. અમે સેફટી બૂટ પહેરીએ નોકરી ઉપર અને સેફટી બૂટ પહેરીને ઊંઘી જુઓ. શું જવાનું તમારે? દાસ જ જવાનું એમ? અચ્છા, મને એવું લાગ્યું શ્યાભર જવાનું. બરાબર. પેલો નંગ જેવો શ્યાભર ગોગે ફોન આવ્યો તો મને કે હું વળતે આવું અને તમારે કે તમારા માટે સિદ્ધપુરથી પેલી લસ્સી લઈને આવું. હોય કે સિદ્ધપુરની પ્રખ્યાત ને એ ત્યાંથી લઈને આવું. એ જવા જોઈએ. તો ચલો, એમને થોડી ઉતાવળ છે જવાનું હોય એટલે સેલ્ફી લઈ લઉં, કારણ કે સેલિબ્રિટી અને મારી નોકરી ચાલુ કરી દઉં. અને જો કોઈ નવું હશે તો કેમેરો આપણે ચાલુ કરીશું, બાકી શેઠ હોય જે સંદીપલાલ આવીને એ વખત. તો 4 વાગ્યાનો મીટર લઈને આવી ગયો છું બહાર. અને બહાર એટલા માટે આવ્યો કે આ ભાઈ આવ્યો તો આ છેલ્લી વાર, કારણ કે અરે પોતમના દર્શન કરવા ગયા તો ચોકણ ગોગા મારા દાસ જ. બરાબર. અને નીકળથી શું લઈને આવ્યા મારા માટે? લચ્છી સિદ્ધપુરથી લાલુ મલેક. એ લાલુ મલેક જેવો એ કણ કે મને કેટલાય દાડથી કહે કે ઈકણની પ્રખ્યાત હતા. આજ ખાધી સારી વસ્તુ હતી પણ આ સ્પેશિયલ મને યાદ કર્યો એટલે પહેલું તો થેન્ક યુ. મોસ્ટ વેલકમ. હું બેહીરન આજ ભાજેલો ગેમ રમી. હા, એક આજ તો ભાઈ ગયો ગેમ રમી બેઠો એટલે ખાલી આ ઊંઘ અખંડ મોજ કહેવાય વાળા એ ઊંઘ. તો બીજી વાત કે આજ ફાઇનલી અમનું આજ ઇન્ટરવ્યૂ છે. તો નાયક પચમ છે. ગોગા મહારાજને પ્રાર્થના કે હારે પાસ થઈ જાય કોક કરીને. કારણ કે 1 મહિનો મને કંટાળો લેવડાવ્યો ટ્રેનિંગ કરીને. અને આજ એનો એન્ડ આવી રહ્યો છે એટલે ટ્રેનિંગનો બીજો નહીં. એટલે આજ અમને ઇન્ટરવ્યૂ પડે તો ફાઇનલી અમને કાલથી જોઈનિંગ થઈ જાય નોકરીનું. તો હું ઓપરેટરને શાંતિ થઈ જાય. બરાબર. નાગપંચમનું મુહૂર્ત સારું છે તમારે. બરાબર. અને કાલ રાધન છઠનું મુહૂર્ત થાય તમારા નોકરીનું તો તમારે ખાવા પીવા રોજગાર મળી રહે. તો હવે એમને મોકલી દઈએ આપણે ટ્રેનિંગમાં. થોડું ઘણું મેં શીખવાડ્યું. આખી વાર એક જ 10 રૂપિયા ચાલે. ચમ ભૂલી જો 5 રૂપિયા. હા, 5 રૂપિયા ના પૈકો ગોટલી આ લીધી. આ કોનજી. અને જો આવ્યો છે ને એક આજ વાજ્યો ને તો ગેમ રમો પછી કે કારણ કાકો બોલે
પછી કે કામ પણ આ તો રમવા તો ગયા ઘડી આ તો રવિવારના દાડે રમું પદ દાડે તે રવિવાર નહીં બંગર રવિવાર નહીં અલે ન્યાનો પદ દાડે રજા પણ હું જવું કારણ છે હા તો હડો વામના વા મોકલી દઈએ અને બેસ્ટ ઓફ લક અને હું જવું હવે પંપે કારણ કે અમારી સાઈડ કોની મુકાય નહીં બરાબર બાય નીકળો 8 વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે નોકરી પૂરી ઓપરેટર આવી જાય ઓપરેટર બોલો હડો આ ગોગા મારે જો તો કણ ગયા હતા બે તમારે તો ગામમાં મંદિર છે ને અને અમારે આજુબાજુ એ ગોગા મહારાજના ઘણા બધા મંદિર છે પણ અમે હવે અમારા ક્ષેત્રમાં જ આવ્યા હતા કે આપણા પોતાના ક્ષેત્રમાં જે ધજા ચડાવવાની ધજા બદલાવી પડે અને જે નિવેદ થતું હોય કરવું પડે એટલે બધા હોય જ હતા બરાબર અને ઘરે તો આપણે દરેકના ઘેર થતું જ હોય શ્રીફળ અને તમે કમેન્ટ કરી હતી હમણાં કે તમારા જે ત્રીજા નંબરના ઓપરેટર રહ્યા સંદીપલાલ એમને ગીત ગવરાવો તો આજ આપણે ના ભાઈ ના આ વાત મોટી પણ જો રોમભાઈ મારી સોગન ભાઈ સીરી કમેન્ટ હતી સોગન કહેવાય ના માતાજી ના ખાઈ લો ના સોગન નહીં કહેવાય નેક્સ્ટ અમારા ના ગયો તો માતાજીની સોગન તો અમને છે ને થોડા ભારમાં પડ્યા છે એક કમેન્ટ આવી હતી ને એમાં એને થોડા ભારે થઈ જાય બરાબર ના બાપા ના એવું નહીં હો એવું બિલકુલ નહીં એવું છે નહીં માર ભાઈ હા તો ગાવું પડશે હો ગમે ત્યારે હા એક વખત ડાન્સ તો કર્યો હતો મારો પહેલો વિડીયો હતો એમાં અમને ડાન્સ કર્યો હતો એટલે મેં હરગોડી પડવા મારો ફર્સ્ટ ટાઈમ વિડીયો જેનું વ્લોગ ચાલુ કર્યા ને એ વખતનો લગભગ 20,000 સબસ્ક્રાઈબ ના 19,000 સબસ્ક્રાઈબ હતી એ વખત બરાબર તાણી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો એ વખત અમને પહેલા વ્લોગમાં ડાન્સ કર્યો હતો અને હવે જો તમે વ્લોગમાં રોજ આવી આવીને પબ્લિકની કમેન્ટ એવી છે કે સંદીપલાલ જોડે ગીત ગવરાવો તો ફાઇનલ ગીત તો ગવરાવવાનું જ છે એ તો આપણે નહીં ભૂલીએ પણ આજ મેં જોયું કે થોડી એમની તબિયત ખરાબ છે શરદી થઈ ગઈ જો વિક્સ લઈને આવ્યા છે હાલ નાખેલા જ આવી ચલો ક્યારથી ફોન આવ્યો તમારે મળીએ હા બરાબર તો હવે જઉં છું હું ઘરે અને ડાયરેક્ટ હવે ઘરે મળીએ તો નોકરીથી ઘરે આવીને જમીન આપણે આવી જાય છીએ હરિભાના પાર્લરમાં બેસવા માટે અને આ તો મોન રામજી બે જણા એકલા છીએ હજુ સુધી કોઈ આવ્યું નહીં બેઠા બેઠા ગીત વાપરી જઈએ છીએ જો સ્ટોપ કરીએ કોપી આવે ને હા સ્ટોપ કર્યું છે કોપીરાઇટની બીકથી બરાબર અને નાઇટમાં હવે કેટલા દિવસ સુધી 20 તારીખ સુધી 20 તારીખ સુધી નાઇટમાં રમજી છે અને પછી આવશે એ નજદીક આવે એમાં દિલો હમણાં હાજર નહીં આયો દિલો આવ્યો તો હજુ ઘેર નહીં આવે છે ઘેર જોયો નહીં દિલો ના ઉપર નહીં ઉપર તો ઉપર બંધ વસ્તુ ઉતારવા વસ્તુ લઈને આવ્યા તો આમાં દિલીપને હવે આવી જાય તો દિલીપ હવે વ્લોગમાં અમારે આવી જશે બરાબર અને આજે નાગ પહોંચમ તો ઘેર દર્શન કર્યા ખેતરમાં કરાયા અને આજુબાજુ એમ કે અમારા આજુબાજુ ઘણા બધા મંદિર છે પણ એ ખેતરમાં જતા અમે તો બરાબર અને એ સિવાય તો આપણે શાભરગોગ દાસર ધર્મોડા પછી અગારે મોટું મંદિર છે લેબડીવાળા ગોગા મહારાજનું એ મસ્ત જગ્યા તો આટલું અમને તો ખબર હોય મોટા મોટા મંદિર અને બીજી ઘણી બધી જગ્યાએ છે જો તમારા વિસ્તારમાં પણ કોઈ મંદિર હોય તો કમેન્ટ કરજો તો આપણને ખબર પડે એમ બરાબર તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી